સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. હાલે નાવા ધોવાનું, લુગડાનો નંબર લાગ્યો હે, જાયથી ધોવાનો. આ બે કાલે ખેતરમાં આવતા ને અમે ઓલી ભરતી કરતા હતા ને તે હાવ કાદુ ને સાણ ને બધા લુગડા હાથથી ધોયા જીવા જોતા એટલે હાથથી ધોવા પડ્યા. તે ઓસાડું ને ટવાલું એ બે એક મશીન ના ઉતરતી ત્યાંથી ધોવાય અને હાથથી ધોયા જેવું એક ટવાલ થઈ ગયો તો એ ધોઈએ ને રિયાની ઓનલાઈનમાં બેહાડી દીધો તે નવરાવવાનો હે. મારે આ ટાઈમ બે નાઈ લીધું, મારે નાવાનું બાકી છે. મોટર ચાલુ તો લાઇટ નહોતી કે આગળ જ આવી લાઇટ, પછી એક બપોરાનું કરીએ. આજ તો હે ને મોડું થઈ ગયું વિડીયો ચાલુ કરવાનું કે મેં ઘરનું કરી લીધું, પછી આખોની એક દિવાલ પૂરી થઈ હતી એમાં બધા ડૂસા ઉતારી કાઢ્યા એટલે મોડી પરવારી, એટલે પછી વિડીયો કંઈ મેં ચાલુ કર્યો નહોતો ને કાયમ તો ઢોરનો વાર કામ લઈને ગો ને સંજીઓ કંઈક નસિયાનું કરે ને ગો કામ કરે ગો, એ તો કંઈ ખબર ન પડી. હું આ સવાલ મૂકવી દઈએ હાલી ગયું. વિડિયો ઓ બધા હાલી નો વયો તો પકડ જશે ના મારે નથી નાવું. તું નાયો હાગણી જો ઈ નાવાનું બાકી છે, સંડાઈ પડવાનો છે. ઊભો થા તમે નવરાવા ઈન હોળું હાલે આ આજે તો વાઈટ કોન બધું પલાળાને પડી પાછું પાછું ખાવ સવાર નહીં તારે એકલાને તો બહુ નાવું હોય. શેમ્પુ કાલે આપ્યું હતું? હા આલે પાણી ઉડે ઉભો થઈ જાય. અને નવરાવ્યા રાખીએ ને સાસળ ને ઓલું નથી થતું. એના મોંમાં નાખે ને તો જ ભાગે. તો એને નથી ગમતું, તો એ એકલો જાય તો ડૂબકી મારે. એકલા ની ના આવે તો મજા આવે. હા હાલે હવે નવારો પૂરો છે. કેટલા વાગ્યા? 12. બસ લે આ ફોટો લઈ લે. હેલો દોસ્તો, રામ રામ સીતારામ. કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે. તો જુઓ રિયોની નવરાવાઈ ગયો અને મમ્મીને આજથી જોવાના જેટલા લુગડા ઉતા ને એ ધોવાઈ ગયા અને ધનો આ મામો ને એ સીણવાનું કરે અને એક વંડી આખી પૂરી થઈ ગઈ. પછી થોડીક ઓલી કોની બાકી છે, એ એક વંડી આખી પૂરી થઈ ગઈ. અને આમાં જો આ ખાસા ઉતા ને એમાં હે ને જીનકી દંગડીઓ હતી ને એ નાખી દીધી એટલે ખાસા બોરાઈ ગયા. અને જો રિયોને તાણ પડવા માંડી ને ઊભો જો પપ્પા હે ને ભાણવડ ગાતું ને આખી બધી વસ્તુ કરતી હતી ને એ આખી લઈ આવ્યા ને સંજીઓ હારે.
હે ને આમાં મારા માઈ પાપડ તરેને મોકલ્યા અને પોપિયા આવ્યા ટિફિન આવે આમાં હિયાખે અને પોપિયા ને પાપડ બધું મારા માઈ મોકલાયું આજ ખબર નહીં ખબર પડી ગઈ હોય કે કામ હોય કે મોડી પરવારી છે એટલે દાળનો હા ક્યાંથી આવે હે દાળનો હા દાળ જ છે ને આ તારા પપ્પા ભણવા ગયા હતા ને તે બધું લઈ આવ્યા અને ધોવાના હે કેરા નાઈ ધોવેલ તો આજે ને કાલે ખેતરમાં આવતા ને તે લુગડા હાવ હબ દટણ કરી લીધા હતા બકાલું ને અમારે ઘેર બીજું કઈ આવે કે ન આવે પણ આદુ તો પહેલા જ હોય હાલે એવા બધું ધોવાનું હે એનું કંઈક સેટલમેન્ટ કર્યું જરાક પોતા કરી નાખે ને પછી પરવારે ધોઈ પેલા હે ને રોટલા ઘર નાખા બફાવા માંડે કે ગરમી હે ને એકદમ ની એટલે અને તુરિયા ની બધું આવ્યું અને હાંજી કરી તુરિયાનું ને લૂ અટાણામાંથી ચાલુ થઈ ગઈ વાગ્યા તા લગભગ 11:30 જેવું થવા આવ્યું અહીં ને હજી લહણ ભૂલે ગો એક વસ્તુમાં અત્યારે અમે વાવ્યું નતું લહણ અમારા અત્યારે વિરમ ને લખણભાઈ પડ્યા ને કઈ જગ્યા જ નથી રહેવા દીધી એટલે વવાણું નતું બધું છે ને અમારા છોકરા કાયમાં હાથ ઘરમાં એટલે રિમોટું ને બધું હાવ હાલે હું થોડું ક્યાંક કરી નાખા ટમેટાનું ને સેવ ટમેટાનું કરી નાખા તો દાળ ભાત ખેતે હાલે બિયાન ટાઈમ પડે સારું તો હવે ને આપણે બહુ તો વિડીયો આજ જાજો શૂટ કરવાનો મને ટાઈમ નહીં તો ને મારા બપોરનો પણ ટાઈમ થઈ ગયો એટલે આપણે એટલો જાજો વિડીયો રાખી દઈએ જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરે અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો તો સારું આ સાથે જ આજનો વિડીયો એન્ડ કરીએ જય માતાજી